તો મારું નામ પ્રથમ છે, હું શ્રી કેજી પોલિટેકનિકની અંદર 4th સેમની અંદર અભ્યાસ કરું છું। તો આજનો આપણો સબ્જેક્ટ છે ઓટોકેડ એન્ડ સિમ્યુલેશનની અંદર આજે આપણે બનાવવાના જઈ રહ્યા છે ટ્રાન્સફોર્મર પ્રેક્ટિકલ નંબર 14 તેની અંદર આપણે ઓટોકેડ છે તેની ઉપર આપણે બનાવવાના છે ટ્રાન્સફોર્મર। તો ચાલો આજના વિડીયોની અંદર આપણે બનાવીશું ટ્રાન્સફોર્મર। તો સૌથી પહેલાં ટ્રાન્સફોર્મર બનાવવા માટે આપણે વચ્ચેનો બેઝ તૈયાર કરવો પડશે। તો સૌથી પહેલાં એક રેક્ટેંગલ લઈશું, તેનાથી આપણે અહીં આગળ વચ્ચે એક બેઝ બનાવીશું। કેવો અહીં આગળથી રેક્ટેંગલ છે જોઈ શકો છો। ત્યારબાદ અહીંથી એક આપણે અહીંયા વચ્ચે એક બેઝ બનાવી લીધો છે જોઈ શકો છો। બેઝ બનાવી લીધો ત્યારબાદ ટ્રાન્સફોર્મરની અંદર આપણે એક સ્લોટ બનાવવા પડશે। તો સ્લોટ બનાવવા માટે આપણે રેક્ટેંગલ લઈશું, ત્યારબાદ અહીં આગળ આટલા કરીને જોઈ લઈશું ને આટલો એક સ્લોટ બનાવી દઈશું। તેને અહીં આગળથી ઉપરથી રાઈટ ક્લિક કરીને મૂવના ઓપ્શનથી આપણે અહીંથી વચ્ચે જોઈ લઈશું કે કેટલું આવી રહે છે। તો અહીં આગળ કમ્પ્લીટ આવી રહે છે। તો ત્યારબાદ આપણા સ્લોટને સિલેક્ટ કરી દઈશું, આખા સ્લોટને આપણે સિલેક્ટ કરી દઈશું। ત્યારબાદ એરે કમાન્ડનો યુઝ કરીશું, તેનાથી આપણે વધારે સ્લોટ એકસાથે આપણે લઈ શકીએ છીએ। તો તે કમાન્ડનું નામ છે એરે। તો એરે આપણે અહીં આગળથી જોઈશું, ત્યારબાદ એરે પર ક્લિક કરીશું। ત્યારબાદ આપણે અહીં આગળ પૂછશે કે તમને ગોલ પોલારમાં બનાવવું છે તે રેક્ટેંગ્યુલર બનાવવું છે। તો આપણે રેક્ટેંગ્યુલર આપણે લાઇનમાં જોઈએ છે, લાઇન વાઇઝ, એટલે આપણે રેક્ટેંગ્યુલર ક્લિક કરીશું। તો જોઈ શકો છો અહીં આગળ 4 આવી ગયા છે। હવે આપણે રોની અંદર કરી દેવાનું છે 1 ને આપણે કોલમની અંદર આપણે જેટલા આપણે સ્લોટ જોઈતા હશે એટલા આપણે અહીં આગળ એન્ટર કરી દેવાનું છે। અને કે આપણે એક્ઝામ્પલ તરીકે 12 અહીંયા લઈ લઈએ તો જોઈ શકો છો 12 આવી ગયા છે। તો આટલા ટ્રાન્સફોર્મરના સ્લોટ બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો। ત્યારબાદ હવે આપણે બનાવવું પડશે આજુબાજુ કુલિંગ પાઇપ બનાવવી પડશે। તો કુલિંગ પાઇપ બનાવવા માટે અહીં આગળ એકવાર એક્સેપ્ટ કી દબાવીશું, ત્યારબાદ પાછું રેક્ટેંગ્યુલર લઈશું પાઇપ બનાવવા માટે। અહીં આગળથી એક પાઇપ આટલી લઈ લઈશું એક્ઝામ્પલ તરીકે, હા ઓકે આટલી પાઇપ લઈ લીધી છે। ત્યારબાદ વધારાના વચ્ચેના પાર્ટને આપણે ટ્રીમ કરી દઈશું। તો આ ટ્રીમ કરી દીધું છે જોઈ શકો છો અહીંથી। ત્યારબાદ આ ટ્રીમના ઓપ્શનથી અહીં આગળથી આપણે આ ટ્રીમ કરી દીધું છે। ત્યારબાદ હવે પાઇપ બનાવવા માટે આપણે બીજું એક લઈશું, તેની ઉપર આ રીતે આમ કરીશું ક્લોઝ કરીને। ત્યારબાદ ઉપર પણ એક આવી રીતે નાની લાઈન લઈ લઈશું, અહીં પાઇપ લઈ લઈશું જોઈ શકો છો। ત્યારબાદ હવે આ બંનેને આપણે એક કમાન્ડ વાપરીશું, તેનાથી આપણે આ જે સર્કલ છે આમ વળાંક આપીશું, તેથી જોઈન કરી દઈશું। તે માટે આપણે કીબોર્ડની અંદર એકવાર F ટાઈપ કરીશું, ત્યારબાદ એન્ટર કી ટાઈપ કરીશું, ત્યારબાદ R ટાઈપ કરીશું અને એન્ટર કી ટાઈપ કરીશું। ત્યારબાદ જે ઓપ્શનથી આપણે વળાંક કરવાનો છે ત્યારથી આમ કરીને સિલેક્ટ કરી દઈશું, એકવાર આ સિલેક્ટ કરીશું અને આ સિલેક્ટ કરીશું ત્યારે આપણો વળાંક થઈ જશે। ત્યારબાદ એ જ રીતે બીજી વળાંક બનાવવા માટે આપણે પાછું આ સિલેક્ટ કરીશું, આ આપણે થોડુંક દૂરથી નીચેથી લઈ લઈએ। ત્યારબાદ પાછું આપણે અહીંયા કરી એકવાર F એન્ટર કરીશું, એકવાર R એન્ટર કરીશું, જો પહેલી રીતે કર્યું એ જ રીતે। ત્યારબાદ અહીંથી ઓબ્જેક્ટથી લઈને આમ સિલેક્ટ કરી લઈશું, એકવાર ઓબ્જેક્ટ પછી આમ સિલેક્ટ કરી લઈશું। તો આપણે અહીંયા આગળ પાઇપ તૈયાર થઈ ગઈ છે। ત્યારબાદ આવી રીતે સેમ પ્રોસેસ જે ઉપર કરી છે એ જ પ્રોસેસ આપણે પાછી નીચે કરીશું। તો પાછી એક લાઈન લઈ લઈશું, લાઈન લઈને એક લાઈન કમ્પ્લીટ લેવી પડશે, એટલા માટે પાછી એકવાર લાઈન લઈ લઈશું। અહીં આગળ જોઈ શકો અહીંથી આટલી આપણે એક લાઈન લીધી, એસ્કેપ દાબીને પાછી એક બીજી લાઈન લઈ લઈશું નીચે જોઈ શકો છો। આપણે પાઇપ લઈ લીધી, બંને કમ્પ્લીટ એકબીજાને સેન્ટરમાં હોવી જોઈએ એવી રીતે આપણે 2 પાઇપ લગાવી દઈશું। ત્યારબાદ હવે તેને વળાંક આપવા માટે પાછો જે આપણે ઉપર કમાન્ડ પહેલી વાર આપ્યો હતો તે જ કમાન્ડ આપણે બીજી વાર આપીશું છે F એન્ટર R એન્ટર। તો હવેથી કમાન્ડ તમે આપી શકો છો। ત્યારબાદ અહીંથી જ્યાં સુધી આપણે વળાંક આપવાનો છે તે ઓબ્જેક્ટ આમ કરીને સિલેક્ટ કરી લઈશું। ત્યારબાદ એક ઓબ્જેક્ટ પછી આ બીજો ઓબ્જેક્ટ સિલેક્ટ કરશો તો અહીંયા આગળ થઈ જશે। ત્યારબાદ અહીં બીજો વળાંક આપવા માટે પાછું અહીં આગળ સેમ F એન્ટર R એન્ટર ક્લિક કરીશું, તો પાછું અહીંથી બીજો વળાંક આપીશું અહીંયા સુધી। તો ઓબ્જેક્ટ સિલેક્ટ પાછું આ સિલેક્ટ। તો અહીં આગળ આપણી પાઇપ બનીને તૈયાર થઈ ગઈ છે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો। આવી રીતે તમે કુલિંગ પાઇપ ગમે તે રીતે બનાવી શકો છો, તમારા રિક્વાયરમેન્ટ પ્રમાણે કે તમને કેવી રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે તમે અહીંથી બનાવી શકો છો। હવે આની સાઇઝ આપણે નાની કરવી છે, કારણ કે આટલી તો અહીં આગળ ડાયરેક્ટ અહીં આગળ સુધી લાગે નહીં। તો આની સાઇઝ નાની કરવા માટે એક કમાન્ડ આવે છે, ગમે તે ઓબ્જેક્ટ કે વસ્તુનું સાઇઝ નાની કરવા માટે આની અંદર તમે SC એટલે કે સ્કેલના મદદથી તમે આને હાઇટને નાની મોટી કરી શકો છો। આ જોઈ શકો છો આ મેં આપણે આટલી ઓકે ચાલો આટલી રાખી લીધી। હવે આખું અહીંથી ઓબ્જેક્ટ રાઈટ ક્લિક કરીને સિલેક્ટ કરી દઈશું, ત્યારબાદ મૂવનો ઓપ્શન પરથી તેને મૂવ કરીશું આપણે જ્યાં જોઈતી હોય ત્યાં। હવે આ વધારાના પાર્ટ છે, વધારાનો પાર્ટ જાણે કંઈ આવી ગયું તો તેને ટ્રીમ કરીશું જોઈ શકો છો અહીંથી આમ કરીને ટ્રીમ।
ઓહો આમ થઈ ગયું તો પાછું કંટ્રોલ જેટ કરીશું. ભૂલ થઈ જાય તો આપણે કંટ્રોલ જેટ કરીશું. ત્યારબાદ આમ કરીને આ કરીશું. હવે બીજી વાર આવી પાઇપ સેમ ટુ સેમ આપણે નહીં એપ્લાય કરીશું. આપણે થોડી આ પાઇપને કોપી કરી લઈશું. જોઈ શકો અહીંથી આમ કરીને આ કોપી કરી લીધી પાઇપ. કંટ્રોલ સી કીબોર્ડની અંદર કંટ્રોલ વી. હવેથી આપણે પાઇપ સિલેક્ટ થઈ ગઈ છે. હવે તમે કહેશો કે આ તો આમ સાઈડની છે પણ તેને આપણે રોટેટ કરવી પડશે, બરાબર. તો આમ કરીને આટલી સાઈઝે તેને પેસ્ટ કરી દીધી હમણાં એકવાર. પછી એને આખી સિલેક્ટ કરીશું, ઓલ સિલેક્ટ કરીશું. ત્યારબાદ અહીંયા આગળ રોટેટનો ઓપ્શન છે, અહીં જોઈ શકો છો રોટેટ. તો રોટેટની મદદથી તમે શું કરી શકો છો, ગમે તે ઓબ્જેક્ટને ગમે તે દિશામાં રોટેટ કરાવી શકો, ગમે તે દિશામાં રોટેટ કરાવી શકો છો. આ જોઈ શકો આપણે રોટેટ થઈ ગઈ. ત્યારબાદ અહીંથી આમ કરી દઈશું કારણ કે મૂવ કરીને આપણે અહીં લાવવાની છે. એટલે આપણે અહીંયા આગળ બંને સેન્ટરમાં બેસાડી દઈશું. તો આપણી કુલિંગ થઈ ગઈ. હવે ત્યારબાદ આપણે ઉપરની લેઆઉટ ચાલુ કરીશું, ઉપરનું ભાગ ચાલુ કરીશું. તેની અંદર આપણે જે પેલું બુઝર ને બધું આપણે જે બનાવવાનું છે ઉપર તે બનાવીશું. તે બનાવવા માટે અહીંયા આગળ સૌથી પહેલાં આપણે એક રેક્ટેંગલ લઈશું. રેક્ટેંગલ લઈ લઈશું. રેક્ટેંગલ લઈને તેને ગમે તે આટલી લંબાઈએ તેને સેટ કરી દઈશું. આ સેટ કરી દીધું. ત્યારબાદ તેની ઉપર લાઈન લઈશું. લાઈન લઈને આપણે મિનિમમ આટલી લાઈનથી લઈને આમ કરીને એક રાઇટ ક્લિક કરતું રહેવાનું છે. તેનાથી તમે ઓબ્જેક્ટને હટાવવું હોય તો એસ્કેપ કી દાબી શકો છો. ત્યારબાદ આમ ને આમ જોઈ લીધું એટલે કે આપણું આ એક થયું. ત્યારબાદ તેની ઉપરનું આપણે બનાવવાનું છે. તો તેની ઉપર બનાવવા માટે પાછું એક રેક્ટેંગલ લઈશું. રેક્ટેંગલને થોડુંક આટલું શેપથી લઈ લઈશું. ત્યારબાદ સિલેક્ટ કરીને અહીંયાથી મૂવ કરીશું. જોઈ શકો છો મૂવ કરીને આપણે અહીંયા મૂકી દીધું છે, જોઈ શકો છો. ત્યારબાદ હવે ઉપરનું બનાવવા માટે આપણે અહીંયા આગળ એક ટ્રાયેંગલ લેવું પડશે, બરાબર. તો ટ્રાયેંગલ લેવા માટે અહીંયા આગળ સાઇડ સિલેક્ટ કરવાનું છે. આપણે 3 સાઇડ્સ વાળું જોઈએ તો અહીંયા આગળ સાઇડ એની સિલેક્ટ કરીશું 3. 2 વાર એન્ટર દબાવીશું. જોઈ શકો છો 1 અને 2 વાર એન્ટર દબાવી દીધું છે. પછી ત્યારબાદ ક્લિક કરીને ઇન્સ્ક્રાઇબેડ ઇન સર્કલ, તેનાથી આપણે એક સર્કલ લઈ લઈશું. એક ટ્રાયેંગલ લઈ લઈશું. ટ્રાયેંગલને અહીંથી મૂવ કરીને આની પર મૂકી દઈશું. આ તો થોડું નાનું છે, આપણે થોડું આની સાઇઝને વધારીશું. જોઈ શકો ત્યાંથી સાઇઝને વધારવા તમને મેં આગળ કીધું તેમ પ્રમાણે એસસી સ્કેલનો ઉપયોગ કરીશું તેની સાઇઝ વધારવા માટે. હવે તમને જેટલી સાઇઝ તમારી અકોર્ડિંગ તમને જેટલી લેવી હોય એટલી લઈ લઈશું. જાણે કે આપણે આટલી જોઈએ છે. મૂવ કરીને આપણે તેની સાઇઝ આમ કરીને મૂકી દઈશું. આ સાઇઝ આપણે તેની લઈ લીધી છે. ત્યારબાદ તેની ઉપરનું આપણે જે પિન બનાવવાની છે તે પિન બનાવવા માટે આપણે પહેલાં અહીંથી આટલું કટ કરી લઈશું કારણ કે આપણને ઉપરથી સીધી સ્કેલ જોઈએ છે. તો સૌથી પહેલાં ટ્રીમનો ઉપયોગ કરીને ઉપર આ ટ્રીમ કરી નાખીશું. આપણે એ થઈ ગયું. ત્યારબાદ હવે ઉપર એક રેક્ટેંગલ લઈશું પાછું અહીંયા જઈને. તમે આના બધી કી પણ કમાન્ડનો યુઝ કરીને પણ તમે બધા લઈ શકો છો કોમ્પોનેન્ટ. ત્યારબાદ આટલું ઓકે ચાલો આટલું લઈ લઈશું. ત્યારબાદ તેને ઓલ સિલેક્ટ કરીને મૂવ કરીને આપણે અહીંયા આગળ લગાડી દઈશું. જોઈ શકો છો. તો આ ઉપરના આપણા રિઝલ્ટ તૈયાર થઈ ગયા છે. હવે તેને ઘડી પળ આપણે બધા વારંવાર બીજા નહીં બનાવીએ અને ઓલ સિલેક્ટ કરીને કંટ્રોલ સી કીબોર્ડની અંદર કંટ્રોલ સી કરી દઈશું અને પેસ્ટ કરવા માટે કંટ્રોલ વી. એવી 1 અને 3 આપણે હવેથી 3 લઈ લીધા કારણ કે આપણા ટ્રાન્સફોર્મની અંદર આપણને જરૂર છે 3, તો આપણે 3 લઈ લીધા છે. ત્યારબાદ આ સિલેક્ટ કરીને તેને મૂવ કરીને આપણે જ્યાં લોકેશન પર માઉન્ટ કરવાના છે ત્યાં આપણે માઉન્ટ કરી દઈશું. જાણે કે અહીંયા આગળ આપણે મૂકવાના છે તો અહીંયા આગળ મૂકી દઈશું. એક આખું ઓલ સિલેક્ટ કરીને રાઇટ ક્લિક કરીને આખું ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને અહીંયા આગળથી મૂવ, તો અહીંથી મૂવ કરી લઈશું. ત્યારબાદ વચ્ચે આપણને જરૂર છે તો અહીંયા લઈ લઈશું. ત્યારબાદ અહીંયા આગળ બીજો ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને મૂવ કરીશું. વચ્ચેથી પકડીને છૂટી ગયું છે. ત્યારબાદ લઈશું અહીંયાથી મૂવ કરીને જ્યાં આપણને જોઈએ છે જરૂર છે ત્યાં આપણે માઉન્ટ કરી દઈશું. જોઈ શકો છો. તો આ ઉપરનો લેયર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે. ત્યારબાદ હવે તેની અંદર નાના બુશનની જરૂર છે એટલે કે નાના મૂકવાના છે. તો નાના બનાવવા માટે પાછા એક રેક્ટેંગલ લઈશું. આપણે જોઈ ક્લિક કરીને રેક્ટેંગલ લઈ લીધું છે. ત્યારબાદ અહીં નાની પિન બનાવી દઈશું આમ કરીને ઉપરની. ત્યારબાદ નીચે એ બનાવવા માટે એક આમ લઈ દઈશું.
એક કરીને એક આમ કરીને આમ કરીને તેને મૂવ કરીશું. આપણે બનાવી દીધું છે તેને આમ કરીને આમ કરી દઈશું. આખાને સિલેક્ટ કરી દઈશું. કંટ્રોલ C કરીને V કરી દઈશું. બે જોઈતા હશે તો હવે આને બની ગયું છે તેને મૂવ કરીશું. મૂવ કરીને આપણે મૂકી દઈશું અહીંયા. પણ તેની સાઇઝ મોટી છે તો એને સાઇઝ પહેલાં આપણે કેવી પડશે, નાની કરવી પડશે. તો કમાન્ડ પાછો આપણને યાદ છે તે કમાન્ડ SC આપીશું. જોઈ શકો છો કમાન્ડ SC આપી દીધો. જેટલું આપણને જરૂર છે એટલું લઈ લીધું. બસ આટલી થઈ રહેશે. એટલે આપણે આ બનાવી દીધું છે તેને આમ કરીને મૂવ કરીશું. એ આપણે જ્યાં મૂકવાનું છે, માઉન્ટ કરવાનું છે ત્યાં આપણે લઈ જઈશું. તો આપણને એક અહીંયા બે ઓકે એક અગર થોડું મોટું થઈ ગયું છે આયુ તેને પાછું સિલેક્ટ કરીને પાછું એકવાર આખું સિલેક્ટ કરી લઈશું ઓબ્જેક્ટ. તો તેની સાઇઝ નાની કરીને પાછા આપણે અહીંયા આગળ ગોઠવી દીધા છે. જોઈ શકો છો તમે તેને અહીંયા આગળ માઉન્ટ કરી દીધા છે. તો આપણું ટ્રાન્સફોર્મર હમણાં આવું દેખાય છે. આ વધારાના પાર્ટને અહીંથી ડિલીટ કરી દઈશું. ત્યારબાદ આપણું ટ્રાન્સફોર્મર હમણાં આવું દેખાય છે. ત્યારબાદ તેની ઉપર કન્ઝર્વેટર ટેંક આપણે બનાવવાનો છે. તો કન્ઝર્વેટર ટેંક હવે બનાવીશું. કન્ઝર્વેટર ટેંક બનાવવા માટે સૌથી પહેલાં રેક્ટેંગલ લઈશું. રેક્ટેંગલ આમ કરીને થોડુંક લઈ લઈશું. અકોર્ડિંગલી આપણે જેટલું જોઈતું હોય છે પહેલાં જોઈ લઈએ કે અહીંયા આગળ કેટલું આવી રહે છે, સેટ થઈ જાય છે. જોઈ શકો છો હજુ નાનું છે તેને મોટું કરીશું. આમ પકડીને તેની ગમે તેટલી લંબાઈ તમે વધારી શકો છો. સ્કેલની મદદથી તમે વધારી શકો. પાછો આપણે સ્કેલ કમાન્ડ યુઝ કરીશું. સ્કેલ કમાન્ડથી થોડુંક મોટું કરી દઈશું. પાછું ચેક કરી લઈશું. મૂવમાંથી જઈને ચેક કરી લઈશું કે કેટલું આપણે આવી ગયું છે. તો અહીંયા આગળ આપણા કન્ઝર્વેટર ટેંક આવી રહે છે કમ્પ્લીટ. તો કન્ઝર્વેટર ટેંક આપણે અહીંયા આગળ લઈ લીધું. ત્યારબાદ કન્ઝર્વેટર ટેંકની ઉપર આપણે એક પાઇપ લગાવવી પડે છે. એ પાઇપ હવે આપણે બનાવીશું. તો પાઇપ આપણે બનાવીશું. પાઇપ બનાવવા માટે પાછું આપણે જે રીતે કુલિંગ પાઇપ બનાવી હતી તે જ રીતે રેક્ટેંગલ અહીંયા આગળ એક પાઇપ લઈ લઈશું. કેટલી આપણે અકોર્ડિંગલી આપણે ડાયરેક્ટ લઈ લઈએ. આપણે આટલી પાઇપ લઈ લઈએ. આ પાઇપને સાઈડ પર આપણે એ કરવાની છે, બરાબર. તો પાછળ એક બીજું રેક્ટેંગલ લઈ લઈશું જે પર આ રીતે આવશે. જોઈ શકો છો તમે આ રીતે આ રીતે સિલેક્ટ કરવાનું. મૂવ કરીશું. મૂવ કરીને તેને પકડીને જે રીતે ટર્ન તમે લઈ શકો એ પ્રમાણે તમને રાખી દેવાનું છે. પાછું રાઇટ એંગલ લઈશું. અહીંયા આગળથી જોઈ શકો રાઇટ એંગલ આપણે લઈશું. અહીંથી થોડું નાનું લઈશું કારણ કે આગળ એ મૂકવાનું છે પેલા એનું. ઓકે મૂવ કરીને તો હવે ટ્રીમ કરી દઈશું કારણ કે અંદરના ભાગ આપણે ટ્રીમ કરવા પડશે. તો અહીંથી ટ્રીમ કરી લઈશું. ટ્રીમનો ઉપયોગ કોઈપણ વસ્તુ કે લાઈનને ડિલીટ કરવા માટે છે અથવા ભૂસવા માટે થાય છે. હવે આ છે તો તોને થોડું આગળ લેવું પડશે કારણ કે ટર્ન લઈશું તો આવી નહીં. તો ઓકે ત્યારબાદ હવે આપણે જે આગળ કમાન્ડ અપ્લાય કર્યો હતો તે કરીશું કીબોર્ડની અંદર. એકવાર F એન્ટર, એકવાર R એન્ટર. ત્યારબાદ આપણો કમાન્ડ અપ્લાય થઈ ગયો છે. ત્યારબાદ આપણે ઓબ્જેક્ટ સિલેક્ટ કરીશું ક્યાં ક્યાં આપણે કરવાનું છે. આમ કરી દીધું. પછી 1 2 આપણો ટર્ન થઈ ગયો છે. પાછો કમાન્ડ પાછો અપ્લાય કરીશું. F એન્ટર, R એન્ટર. પાછો કમાન્ડ આપણે અપ્લાય કરી દીધો છે. તો પાછું સિલેક્ટ કરીશું. એક આમ પાછું ઓબ્જેક્ટ સિલેક્ટ કરજો. રાઈટ ક્લિક કરીને બધામાં રાઈટ ક્લિક કરવાનું છે. જોઈ લેજો તમે. ત્યારબાદ અહીં આગળ પાછો એક ટર્ન મારવાનો છે. તો ત્યાં આગળ આપણે પાછો કમાન્ડ અપ્લાય કરીશું. F એન્ટર, R એન્ટર. ઓબ્જેક્ટ ટુ ઓબ્જેક્ટ સિલેક્ટ કરીશું. ઓકે પછી 1 2 આ ટર્ન થઈ ગયો. પાછો બીજી વાર અપ્લાય કરીશું. F એન્ટર, R એન્ટર. ઓબ્જેક્ટ ટુ ઓબ્જેક્ટ ધ્યાનથી તમે સિલેક્ટ કરજો તો તમારો ટર્ન કેવો પરફેક્ટ આવશે. જોઈ શકો છો. પાછો ઓબ્જેક્ટ ટુ ઓબ્જેક્ટ આપણો કમ્પ્લીટ ટર્નિંગ
કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આગળ આપણે જેમ આપણને બતાવ્યું છે તે પ્રમાણે આપણે લઈ લઈશું, મૂવ કરી દઈશું, મૂવ કરીને આમ કરી દઈશું. ત્યારબાદ નીચે એક જોઈશે, નાનું જોઈશે. ઓકે, તો આને આખું ઓલ સિલેક્ટ કરીને મૂવ અહીંથી કરીશું. શું કરીશું? મૂવ કરીને અહીંયા રાખી દઈશું. ઓકે, તો આપણું આ જે તૈયાર થઈ ગયું છે બનીને, તેને ઓલ સિલેક્ટ કરીને મૂવનો ઓપ્શન પરથી મૂવ કરીશું ક્યાં, જ્યાં આપણને જોઈએ છે ત્યાં. તો આપણને એક્ઝામ્પલ અહીંયા મૂકી દઈએ છીએ. તો આપણું આ એક થઈ ગયું છે રેડી, જોઈ શકો છો તમે થોડું ટ્રાન્સફોર્મર. હવે લાસ્ટ વસ્તુ તેના બાજુના એંગલ બે બાકી રહી ગયા છે. હવે આપણે એંગલ બનાવતા શીખીશું કે એંગલ આપણે કઈ રીતે બનાવીશું. સૌથી પહેલાં એંગલ બનાવવા માટે બે પ્રકારથી તમે બનાવી શકો છો. રેક્ટેંગલનો ઉપયોગ કરીને અને લાઇનની મદદથી પણ તમે ડાયરેક્ટ બનાવી શકો છો. તો લાઇનની મદદથી બનાવીશું. ચાલો, એક આટલી લાઇન લઈ લીધી, એક આટલી, એક આટલું. ઓકે, એસ્કેપ. ત્યારબાદ હવે અહીંથી બીજી લાઇન લઈશું. બરાબર, અહીંથી આમ આમ આમ. ઓકે, તો આપણું એંગલ બની ગયું. આ વધારાનું એંગલ હશે તેને આપણે કટ પણ કરી દઈશું, વાંધો નહીં. વચ્ચે એંગલ માટે આપણે એક સર્કલ જોઈશે. સર્કલ એક આપણે લઈ લઈશું. સર્કલને અહીંથી જ આપણે મૂવ કરી શકીએ છીએ. આપણે મૂવ કરીને લઈ લીધું છે. આખું ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને કંટ્રોલ C અને કંટ્રોલ V કરી દઈશું, કારણ કે બે સાઈડ આપણને જોઈશે. કંટ્રોલ C અને કંટ્રોલ V. ત્યારબાદ આખું સિલેક્ટ કરીશું. મૂવના ઓપ્શનથી આપણે જ્યાં મૂકવાનું છે ત્યાં મૂકી દઈશું. પણ આ તો મોટું છે, તો આને પહેલાં નાનું કરવું પડશે. કઈથી? SCના મદદથી તમે આને નાનું કરી દઈશું, કારણ કે અહીંયા આગળ એડજસ્ટ થઈ રહેતું નથી. તેને હજુ નાનું કરીશું. હજુ તેને નાનું કરવું પડશે, કારણ કે હજુ થતું નથી. એટલે જેટલી વાર તમને નાનું કરવું એ મોટું કરીશું, તો ગમે તેટલી વાર તમે કરી શકો છો. હવે ટ્રાય કરી જોઈએ કે કેવું મેકાય છે કે નહીં. તો ચાલો જોઈ લઈએ. તો અહીંયા થોડું હજુ નાનું કરી લઈએ તો કેવું સારું લાગશે. તો આને થોડુંક નાનું કરી લઈશું SCનો ઉપયોગ કરીને. ઓકે, ચાલો આટલું હવે મૂકી દઈએ ફાઇનલી. તો મૂવ કરીશું, તો અહીંયાથી માઉન્ટ કરી દઈશું. જોઈ શકો છો આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. તો એને જ લઈને એને જ કોપી કરી લઈશું, કારણ કે આપણે ડબલ વાર મહેનત ના થાય, એક જ વારમાં આપણું થઈ જાય. તો કંટ્રોલ C અને કંટ્રોલ V કરી દઈશું. જે આપણે બીજી સાઈડ જોઈએ છે અહીંયા આગળ જોઈ શકો બીજી સાઈડ પણ આપણે લગાવી દીધું છે. આ વધારાના પાર્ટને આપણે એક્સ્ટ્રા પાર્ટને ઓલ સિલેક્ટ કરીને રાઈટ ક્લિક કરીને ઓલ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંથી ડિલીટ કરી દઈશું. તો જોઈ શકો છો આપણું અડધું ટ્રાન્સફોર્મર બનીને તૈયાર થઈ ગયું છે. ખાલી અંદર એક જ વસ્તુ બાકી છે, તેના નીચે તેના પેનલ બનાવવા પડશે. બરાબર, તો જ આપણું ટ્રાન્સફોર્મર એક જગ્યાએથી બીજી જગ્યાએ ચાલી શકશે. બરાબર, તેના ગોલ એ બનાવવા પડશે. તો તેની માટે સૌથી પહેલાં આપણે એક રેક્ટેંગલ લઈશું. રેક્ટેંગલને આપણે આટલું રાખી લઈશું. ઓકે, ત્યારબાદ ઉપરના ભાગને નીચેના ભાગને ખાલી ટ્રીમ કરી દઈશું. નીચેના ભાગને ટ્રીમ કરી લઈશું. એસ્કેપ કરીને અને સિલેક્ટ કરીને મૂવ કરીને આપણે જ્યાં આપણે જોઈએ છે ત્યાં આપણે લગાવી દઈશું. જાણે કે એક્ઝામ્પલ લીધે આપણને એક અહીંયા જોઈએ છે. બરાબર, હવે ત્યારબાદ અને સિલેક્ટ કરીને કંટ્રોલ C અને કંટ્રોલ V કરી દઈશું, કારણ કે આ બાજુ સાઈડ બી આપણે બનાવવાનું હશે. તો આ બાજુ સાઈડ બી આપણે મૂકી દીધું છે. ત્યારબાદ હવે અંદર બનાવવા માટે એકવાર પાછું એક રેક્ટેંગલ લઈશું આટલા માપનું. તેને કંટ્રોલ મૂવની મદદથી આપણે તેની અંદર ઓબ્જેક્ટની અંદર છૂટી ગયું છે. ત્યારબાદ હવે મૂવ કરીશું. જોઈ લો, આગળ મૂવ કરીને એની અંદર લગાવી દઈશું. તો અહીં આગળ સિલેક્ટ કરીને મૂવ કરીને પાછું આપણી એક્ઝેક્ટ લોકેશન પર લાવી દઈશું. અને જગ્યા થોડી બદલવી પડશે, કારણ કે આપણું જે ઓબ્જેક્ટ છે તે સેન્ટરમાં નથી. આ સેન્ટર ટુ સેન્ટર તમે ધ્યાન રાખજો. ઓકે, ચાલો હવે કંટ્રોલ V કરીને અહીંયા આગળ મૂવ. ઓકે, ચાલો આપણે સેન્ટરમાં આવી ગયું છે. ત્યારબાદ આજુબાજુ તેને ફિટ કરવા માટે આપણે સેટ કરવા માટે આપણે સિલેક્ટ કરીને મૂવ કરીશું.
અહીં આગળથી આમ રાખીશું. એકવાર સારું દેખાવા માટે આપણે એકવાર પાછું એક આ લઈશું, કારણ કે તેની ઉપર આપણે મૂકી દઈશું. ઓકે, અને ડિલીટ કરી દઈશું. પાછું એક ભાગ લઈશું. અહીંયા આગળ એ ભાગને આમ કરીને પાછું લઈ લઈશું. ઓલ સિલેક્ટ કરીને મૂવ કરીને અહીંયા આગળ આમ કરીને મૂકી દઈશું. તો આ થોડું એ છે, તો આને થોડું મોટું કરી દઈશું આમ કરીને. અહીંથી બી તમે તેનો ઓબ્જેક્ટને મોટો કરી શકો છો. જેટલું તમને કરવું હોય એ પ્રમાણે તમે કરી શકો છો. ઓકે, તો તેને આપણે નીચેનું બનાવીને આપણે તૈયાર કરી દીધું છે. આ નીચેનો ભાગ તમે રેડી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ હવે ટ્રાન્સફોર્મર આપણું ડાયરેક્ટ સીધા વ્યૂથી આપણું ટ્રાન્સફોર્મર બનીને તૈયાર થઈ ગયું છે. હવે તેની આપણે સાઈડ વ્યૂ બનાવીશું ટ્રાન્સફોર્મરનો, કે સાઈડ વ્યૂ કેવું હોય છે. તો હવે તેનો સાઈડ વ્યૂ બનાવીશું ટ્રાન્સફોર્મરનો. ટ્રાન્સફોર્મરનો સાઈડ વ્યૂ બનાવવા માટે સૌથી પહેલાં આપણે વચ્ચેનું એક રેક્ટેંગલ લઈશું સાઈડ વ્યૂ બનાવવા માટે. ઓકે, તો આપણે એક ટ્રાન્સફોર્મર માટે એક આટલું વચ્ચેનો સેન્ટર લઈ લીધું છે. ત્યારબાદ તેની અંદર આપણે જે આ પ્રકારે અહીં આગળ બનાવ્યા હતા સ્લોટ, તે પ્રમાણે અહીં આગળ સ્લોટ બનાવવા પડશે. તો સ્લોટ બનાવીશું અહીં આગળ. તો સ્લોટ બનાવવા માટે એ લઈ લઈશું. ત્યારબાદ આને સિલેક્ટ કરીશું. હવે આપણે તમને યાદ હોવો જોઈએ. હવે બધા કમાન્ડ તમને મોડે કરી લેવાના છે, કારણ કે કમાન્ડ તમને બધા યાદ આવશે તો તમે ઇઝીલી અને ફાસ્ટ બનાવી શકો છો. ત્યારબાદ આનો કમાન્ડ હતો એરે, તો એરે પર ક્લિક કરીશું. હવે કઈ ટાઈપનું આપણે જોઈએ છે તો આપણને ખબર જ છે. તો એ સિલેક્ટ કરીને તમે અહીં કોલમમાં એક કરી દેશો. એક જ જોઈએ છે એટલે આપણા માટે. હવે અહીંયા આગળ કેટલા લઈશું? આપણો સાઈડ વ્યૂ કેવું આપણે નાના માટે બનાવ્યું છે, તો આપણે એક કામ કરીએ, 9 લઈ લઈએ હતા. હજુ આપણને વધારે જોઈએ છે, તો આપણે અહીંયા આગળ વેલ્યુ વધારવી ના હોય ને અહીંથી તમે હોલ્ડ કરીને થોડું આગળ વધારશો તો અહીંથી બી તમે મલ્ટીપર્પઝ જેટલી પણ તમને જોઈએ છે એટલી તમે સ્લોટ કરી શકો છો. હવે ઓલ સિલેક્ટ કરીશું, એસ્કેપ કરીશું. ઓલ અહીં આગળ સિલેક્ટ થઈ ગયું છે. હોમમાં જઈશું, મૂવ કરીને આપણે જ્યાં મૂકવાના છે ત્યાં મૂકી દઈશું. તો અહીં આગળ જોઈ શકો છો કે આપણે વધારે બનાવી દીધા છે સ્લોટ. તો હવે સ્લોટ ઓછા કરવા માટે પાછું તેને ઓલ સિલેક્ટ કરીને અહીંથી તેની સંખ્યા ઘટાડી દઈશું. જાણે કે હવે 12 લઈ લઈએ. 12 લઈ લીધા, તો 12 આવી ગયા કમ્પ્લીટ. અહીં આગળ રહે છે. તો હોમમાં જઈને પાછું તેને મૂવ કરીને વચ્ચોવચ્ચ એના સેન્ટરમાં લાવી દઈશું. તો આપણા બધા સ્લોટ આપણા સાઈડ વ્યૂ ટ્રાન્સફોર્મરની અંદર વચ્ચોવચ્ચ અહીંયા આગળ વચ્ચેમાં આવી ગયા છે. તો હવે આપણે જે કુલિંગ પાઇપ મૂકવાની છે તો અહીંથી આપણે ડાયરેક્ટલી લઈ લઈએ કુલિંગ પાઇપ, કારણ કે એકવાર આપણે બનાવેલી જ છે. તો તેને તમે આવી રીતે સિલેક્ટ કરી લેજો. આખી પાઇપ સિલેક્ટ કરીને Ctrl+C Ctrl+V કરીને આપણે અહીંયા આગળ આવી ગઈ છે. સીધી અહીંયા આગળ લાગી જશે. ત્યારબાદ Ctrl+V કરીને આપણે આને શું કરવું પડશે? રોટેટ, કારણ કે આપણને આ બાજુ સાઈડ જોઈએ છે તો આને રોટેટ કરવી પડશે. તો આપણી આખી પાઇપને આપણે સિલેક્ટ કરીને રોટેટનો ઓપ્શન છે, રોટેટના ઓપ્શનથી આપણે તેને મૂવ કરી લઈશું. આપણી થઈ ગઈ છે. ત્યારબાદ પાછું એકવાર સિલેક્ટ કરીશું. સિલેક્ટ કરીને મૂવ કરીને આપણે જ્યાં માઉન્ટ કરવાની અથવા મૂકવાની છે ત્યાં આપણે લઈ લઈશું. ઓકે, તો અહીં જોઈ શકો છો તો થોડું મારી અંદર આવતી રહી છે. તો આ અંદરના વધેલા ભાગને આપણે ટ્રીમ કરી દઈશું. ટ્રીમ હંમેશા તમે સ્ટાર્ટિંગ બનાવતી વખતે કરો તો પણ સારું, અને લાસ્ટમાં ફિનિશિંગ વખતે તમે બધું ટ્રીમ કરી લેશો તો પણ સારું. ઓકે, તો અહીં આગળ પણ વધારે છે તો અહીંથી ટ્રીમ કરી શકો. ટ્રીમ કરવા માટે કશું નથી કરવાનું. માઉસની અંદર રાઈટ ક્લિક કરીને આમ એરો ખેંચશો તો પણ ટ્રીમ થઈ જશે. જ્યાં આપણે એ કરવાનું છે ત્યાં કરીશું ત્યાં પણ થઈ જશે. ઓકે, તો આપણે સાઈડ વ્યૂ બનાવીએ છીએ. તેની માટે સૌથી પહેલાં આગળ જે આપણે અહીં આગળ બનાવ્યું હતું તે જ આપણે લેવાનું છે. તો એ જ માટે એ જ લઈ લઈશું. ડાયરેક્ટ જ અહીંથી જ લઈ લઈશું, કારણ કે આપણે એકવાર બનાવેલું જ છે. તો અહીં આગળથી ઓબ્જેક્ટ સિલેક્ટ. ઓકે, આટલું કરી દઈએ. પેલું નીચેનું તો બનાવી દઈશું. Ctrl+C
કંટ્રોલ વી. તો અહીંયા આગળ આપણું આવી ગયું, જોઈ લો. અહીંયા આગળ આટલું મૂકી દઈએ, ચાલો છોડી દઈએ. તો કંટ્રોલ અને પેસ્ટ કરતાં તમને આવડી જવું જોઈએ, તો તમારું કામ કેવું ફાસ્ટ થઈ જાય. તો ચાલો આખું ઓબ્જેક્ટ સિલેક્ટ કરો, મૂવ કરો, મૂવ પર ક્લિક કરીને અહીંયા આટલું લઈ આવો. ઓકે, ચાલો નીચેનું બેઝ બનાવવા માટે આનું બેઝ બનાવવા માટે આપણે રેક્ટેંગલ લઈશું. પાછું એટલું લઈ લીધું. આમ કરીને મૂવ કરીશું. મૂવ કરીને આપણે અહીંયા નીચે એ મૂકી દીધું છે. અહીંયા આગળ મૂકી દીધું છે. ત્યારબાદ રેક્ટેંગલ લઈને તેનો બેઝ બનાવી દઈશું વચ્ચેનો. ઓકે, ચાલો આટલો બહુ થઈ ગયો. સિલેક્ટ કરીને મૂવ કરીને અહીંથી તમે મોટો કરી શકો છો, વચ્ચેથી સેન્ટરમાંથી પકડીને. તો એક્સેપ્ટ દબાઈને અહીંથી છોડી દેવાનું છે. ત્યારબાદ આ વચ્ચેનું આપણું બની ગયું. ત્યારબાદ અહીંયા આગળ સાઈડ વ્યૂ છે એટલે અહીંયા આગળ બીજું બનાવવું પડશે. તો વચ્ચે એક રેક્ટેંગલ લઈને પાછું આટલી સાઇઝનું, ઓકે આટલી સાઇઝનું લઈ લઈએ. વચ્ચે એક લાઈન લઈશું. લાઈનની મદદથી વચ્ચે અહીંયાથી લઈને એક અહીંયા સુધી એસ્કેપ કરીને એક બીજું લઈ લઈશું. લાઈન લઈને અહીંથી લઈને અહીંયાથી. તમે સ્ક્રીન રોટેટ કર્યું હોય તો માઉસની અંદર વચ્ચે જે સ્ક્રોલર કી આપેલું હોય તે સ્ક્રોલર કીને હોલ્ડ કરીને તમે અહીંથી મૂવ કરી શકો છો. ઓલ સિલેક્ટ કરીશું, મૂવ કરીશું. મૂવ કરીને આપણે જ્યાં મૂકવાનું છે ત્યાં આપણે મૂકી દઈશું. એક્ઝેક્ટ અહીંયા આગળ આવી રીતે. ત્યારબાદ બાજુમાં આપણે પાછું બીજી વાર રેક્ટેંગલ લઈશું. તમે ફિગરમાં જોઈ રહ્યા છો તેમ પ્રકારે રેક્ટેંગલ લઈ લીધું છે. ઓકે, રેક્ટેંગલ લઈને પાછું એક રેક્ટેંગલ લઈને તેની ઉપર આપણે આમ કરીને ઓકે મૂવ કરીશું. મૂવનું ક્લિક. એકવાર તમારો હાથ સેટ થઈ જશે તો તમે સરળતાથી ઇઝીલી ફાસ્ટ કરી શકો છો. ઓકે, આ થોડું અંદર આવી ગયું છે તો તેને ટ્રીમ કરી દઈશું. ઓકે, આવી રીતે આપણે બનાવવાનું હતું જેમ. ઓકે, ત્યારબાદ ઉપર એક બીજું જેમ ફિગરમાં તમે જોઈ રહ્યા છો. ઓકે, ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને મૂવ કરીશું. મૂવ કરીને આપણે વચ્ચે મૂકી દઈશું. તેની ઉપર એક નાનો બીજો બેઝ બનાવી દઈશું. જોઈ શકો છો. આમ કરીને તેને ઓલ સિલેક્ટ કરી લઈશું. ઓલ સિલેક્ટ કરીને અહીંયાથી મૂવ કરી લઈશું. જોઈ શકો છો. ઓકે, તો આપણું બની ગયું છે. ત્યારબાદ આ મોટું છે તો તેને નાનું કરવા માટે આપણે ખબર છે એસસી કમાન્ડથી આપણે કેવું કરી લઈશું, નાનું કરી લઈશું. ઓકે, પછી મૂવ કરીને તેને આપણે લોકેશન પર મૂકી દઈશું. હજુ પણ મોટું છે તો આને થોડું નાનું કરીશું. શું પાછો એસસી કમાન્ડ નાખીશું. એસસી કમાન્ડ નાખીને આપણે સેટ કરી લઈશું. ઓકે, આ થઈ ગયું છે. હવે મૂવ કરીશું. મૂવ કરીને આપણે જ્યાં લોકેશન પર માઉન્ટ કરવાનું છે ત્યાં આપણે મૂકી દઈશું. અહીંયા આગળ આપણે મૂકી દીધું છે. ત્યારબાદ હવે પાછું આપણે અહીંયા આગળ એક નાનું એ બનાવવાનું છે. નાનું બનાવવા માટે અને જ પાછું જે આપણે છે આપણે હતું કંટ્રોલ સી કરીને કંટ્રોલ વી કરી દઈશું. કંટ્રોલ વી કરી દઈશું. હવે આ મૂકી દઈશું. હવે આને આપણે સ્મોલ સાઇઝમાં આપણા ના જોઈએ છે તો પાછું એસસી દબાવીશું. એસસી દબાવીને સ્કેલના મદદથી આપણે તેને કરી દઈશું સ્મોલ કરીને તેને પાછું આખું ઓલ સિલેક્ટ. પછી અહીંયા મૂવના મદદથી મૂવ કરીશું. આપણે મૂકવાનું છે અહીંયા. તો કન્ઝર્વેશન ટેન્કનો સાઈડ વ્યૂ આપણે લેવાનો છે એટલે સાઈડમાં બનાવવું પડશે. એટલે તેના માટે આગળ એક ગોલ આટલું લઈ લઈશું. ત્યારબાદ એને સિલેક્ટ કરી દઈશું. સિલેક્ટ કરીને આપણે અહીંયા મૂકી દઈશું. અહીંયા આગળથી સિલેક્ટ કરીને મિડલમાં અહીંયા મૂકી રાખી દઈશું. બરાબર. ત્યારબાદ હવે એક પાઇપ કન્ઝર્વેટરમાં સુધી લંબાવવા માટે એક પાઇપ બનાવવી પડશે. એ પાઇપ બનાવવા માટે આપણે અહીંયાથી આનો રેક્ટેંગલનો જ ઉપયોગ કરીશું કારણ કે વચ્ચેથી આપણે પછી ટ્રીમ કરીશું. આનો ના કરવો હોય તો પાછું આપણે લાઇનથી કરી શકીએ છીએ. લાઇનના મદદથી અહીંથી સિલેક્ટ કરીને આપણે જેટલી પાઇપ જોઈએ છે એટલી પાઇપ લઈ લઈશું.
અને કે આટલી પાઇપ એ કરીને અહીંયા આગળથી લઈને આટલી પાઇપ ઓકે. હવે આને થોડું નાનું કરી લઈશું સર્કલ આપણે, કારણ કે મોટું સર્કલ છે. તો જોઈ શકો છો હવે આની અંદર આપણું બનીને તૈયાર થઈ ગયું છે, પણ નીચે ખાલી એના જે પેન્ડલ્સ આપણે બનાવવાના છે મૂવ કરવા માટે, એ પેન્ડલ બનાવવા માટે સૌથી પહેલાં રેક્ટેંગલ લઈશું, કારણ કે તેનો બેઝ બનાવવો પડશે. એક્ઝામ્પલ તરીકે આટલો લઈ લઈશું અને આમ ક્લિક કરીને કંટ્રોલ મૂવ કરવાનો છે, એટલે મૂવ પર ક્લિક કરીને અહીંયા આગળથી થઈ ગયો મૂવ. આ થોડો જતો રહ્યો છે અંદર, તો તેને પાછું મૂવ કરીને કમ્પ્લીટ એની ઓકે. તો અહીં આગળ બેઝ આપણો બનીને તૈયાર થઈ ગયો છે. ત્યારબાદ આની અંદર સાઈડ વ્યૂ છે એટલે ગોલ આવશે, ગોલ બનાવવા માટે અહીંથી આ ઓકે ને અરે ડિલેટ થઈ ગયું, આપણે પાછું બનાવી દઈશું, વાંધો નહીં. આપણે રેક્ટેંગલ લઈને આમ ઓકે આટલું લઈને કંટ્રોલ સી કંટ્રોલ વી, કારણ કે અહીંયા આગળ બી આપણે બનાવવું પડશે. ઓકે અહીંયા આગળ એક લઈને મૂવ કરીને અહીંયા લગાવી દઈશું. ત્યારબાદ ગોળા એક આપણે રાઉન્ડ પૈડું બનાવવા માટે આ લઈશું. ટાયર તેના બનાવવા પડશે, તો ટાયર આપણે ઓકે આટલું રાખીએ. અહીંયા આગળ બી લઈ લઈશું, બે સાઈડ ટાયર ઓકે. વચ્ચે આપણે બોલ્ટ લગાવવો પડશે, બોલ્ટ વગર તો આપણું રહે નહીં, કારણ કે ટાયર આપણું નીકળી જશે. તો સિલેક્ટ કરીને ઓકે કંટ્રોલ વી સોરી અને આપણા એમાં એ હતું એટલે આને ડિલીટ કરી દઈશું. જે આપણા બોલ્ટ છે તેને કોપી કરીને અહીંયા આગળ લઈ લઈશું, આપણો બોલ્ટ અહીંયા આગળ લઈ લઈશું. હવે આગળના ભાગને ટ્રીમ કરી દઈશું ઓકે, એટલે આપણું ટાયર કેવું પાછળ હોય એમ દેખાય. તો આ જોઈ શકો છો આજે આપણે બનાવ્યું છે ટ્રાન્સફોર્મર. આ ટ્રાન્સફોર્મરનું ફ્રન્ટ સાઈડ છે, આ ટ્રાન્સફોર્મરની જોઈ શકો છો, આ ફ્રન્ટ સાઈડ છે ટ્રાન્સફોર્મરની, ને આ જોઈ શકો છો અહીંયા આગળ આપણે ટ્રાન્સફોર્મરની સાઈડ વ્યૂ બનાવ્યું છે ટ્રાન્સફોર્મર. તો આઈ હોપ આ વિડીયો જોઈને તમને ટ્રાન્સફોર્મર બનાવતા આવડી જશે. ને આ મારો વિડીયો શાંતિથી જોવા માટે થેન્ક યુ. અને આઈ હોપ કે તમને બધાને આ વિડીયો જોઈને તમને ટ્રાન્સફોર્મર બનાવતા આવડી જશે. તો આ જ વિડીયોને અહીં જ એન્ડ કરીએ છીએ. તમારા મિત્રો સાથે શેર કરજો, એટલે તમારા મિત્રો પણ આવી રીતે ટ્રાન્સફોર્મર બનાવતા શીખી શકે. થેન્ક યુ.